બોટાદ જિલ્લાના બરવાળા ખાતે ₹1.42 કરોડની દારૂના રકમના જથ્થા ઉપર પોલીસે બુલડોઝર ફેરવી દીધું હતું. ખાસ કરીને કોર્ટના હુકમ બાદ પ્રાંત અધિકારી અને ડીવાયએસપી પોલીસ અધિકારીની હાજરીમાં આ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. હવે બોટાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. બોટાદ જિલ્લાના બરવાળા ખાતે 1,42,00,000ની કિંમતના 25,000 બોટલ દારૂની બોટલ ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. રાણપુર અને બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા ઇંગ્લિશ દારૂ બિયરની 25,000 જેટલી બોટલો સહિત 1,42,00,000ના મુદ્દામાલને નાશ કરવામાં આવ્યો હતો. બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટના હુકમ બાદ બરવાળા ખાતે પ્રાંત અધિકારી સંજય ચૌધરી, ડીવાયએસપી ચિંતન પટેલ, બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ વીવી ટાંક, રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસએ પટેલ સહિતના અધિકારીની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત ₹1.42 કરોડ થવા જાય છે, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં પ્રાંત અધિકારી શ્રી ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું. આજરોજ નામદાર કોર્ટમાંથી મંજૂરી મળવા બાદ ટોટલ જે મુદ્દામાલ છે એમાં રાણપુર તાલુકામાં અને બરવાળા તાલુકામાં જે દારૂ પકડવામાં આવેલો હતો તેમાં આશરે લગભગ 25,000 જેટલી બોટલ હતી અને લગભગ 1,42,00,000 જેટલી કિંમતનો જે દારૂ છે મુદ્દામાલ નાશ કરવામાં આવે છે અને ટોટલ બંને પોલીસ સ્ટેશનમાં થઈને 42 જેટલા ગુના